નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે 29મી માર્ચે ફરીવાર મેક્રો ઇકોનોમિક્સ ના વ્યાખ્યાનમાં આપ સર્વેનું સ્વાગત છે. સૌપ્રથમ તો આપણે ગયા વખતે ઇન્ટ્રોડક્ટરી મેક્રો ઇકોનોમિક્સના વ્યાખ્યાનમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ શું છે અને શેનો અભ્યાસ કરે છે થોડું પ્રાથમિક કક્ષાએ આપણે વાત કરી. આજે જે વાત કરવાની છે એ ઇન્ટરમીડિયેટ એટલે એનો પેપર નંબર જે છે એ BECC 106 ઇન્ટરમીડિયેટ મેક્રો ઇકોનોમિક્સ 1 એવું તમારા પેપરનું નામ છે. એમાં 4 બ્લોક છે અને દરેકની અંદર 4 યુનિટો છે. બ્લોક 1 જે છે એ એગ્રીગેટ ડિમાન્ડ એન્ડ સપ્લાય, કુલ માંગ અને પુરવઠો, એના પર ચર્ચા કરે છે. એ બ્લોકની અંદર 3 યુનિટો છે. યુનિટ 1 એગ્રીગેટ ડિમાન્ડ, યુનિટ 2 એગ્રીગેટ સપ્લાય એન્ડ ધેન ઇક્વિલિબ્રિયમ આઉટપુટ એન્ડ પ્રાઇસીસ. એટલે પ્રશિષ્ટ મત જે હતો એની ચર્ચા આ ત્રણેય યુનિટમાં થઈ રહી છે. પ્રશિષ્ટ મતમાં એગ્રીગેટ ડિમાન્ડ અને એગ્રીગેટ સપ્લાય વચ્ચેના રિલેશનશિપની જો વાત કરીએ તો ઇક્વિલિબ્રિયમ આઉટપુટ એ એગ્રીગેટ ડિમાન્ડ અને એગ્રીગેટ સપ્લાય ના આધારે ઇક્વિલિબ્રિયમ પ્રાઇસ લેવલ, જો સાંકેતિક ભાષામાં P0 E ઇક્વિલિબ્રિયમ, એ વખતે સમતુલાની રાષ્ટ્રીય આવક Y0 = Y0 એ રીતે નક્કી થાય છે. હવે એની અંદર ખાસ કરીને એગ્રીગેટ ડિમાન્ડ અને સપ્લાય, તો એગ્રીગેટ સપ્લાય કર્વનો ઢાળ, એનો સ્લોપ, હવે બહુ પ્રાથમિક કક્ષાએ હું તમને વાત કરું તો સ્લોપ અથવા ઢાળ ઇઝ ઇક્વલ ટુ વાય એક્સિસ ડિવાઇડેડ બાય એક્સ એક્સિસ. ગણિતની ભાષામાં વાય અક્ષના ને તમે એક્સ અક્ષ વડે ભાગો અને જે ભાગાકારનું ફળ મળે એને જે તે રેખાનો ઢાળ કહેવાય. ટ્રિગ્નોમેટ્રિક લેંગ્વેજમાં એને ટેન્જન્ટ કહેવાય, ટેન્જન્ટ અથવા ઢાળ. હવે સપ્લાય કર્વનો ઢાળ હંમેશા ધન હોય. એગ્રીગેટ સપ્લાય કર્વ એટલે કે એક ચલરાશિ વધે તો બીજી ચલરાશિ વધે. જો તમે એક્સ અક્ષ પર લેબર માપો અને વાય અક્ષ પર એના વેજીસ માપો, W/P ધેટ ઇઝ રિયલ વેજીસ, તો લેબર સપ્લાય વેજ રેટ, રિયલ વેજ રેટ વધવાની સાથે એ એગ્રીગેટ સપ્લાય એનો વધે છે સાધન બજારની અંદર. ડિમાન્ડ, એગ્રીગેટ ડિમાન્ડ કર્વ જે છે ફેક્ટર, લેબર ફેક્ટર માટે, તો એ નેગેટિવ સ્લોપમાં આવે છે. એટલે કે રિયલ વેજીસ જો વધે તો માલિક લેબરને બદલે એની અવેજીમાં સબસ્ટિટ્યુટ એ યંત્રો કે મશીનરી પસંદ કરે છે. એટલે એગ્રીગેટ ડિમાન્ડ કર્વ ઇઝ નેગેટિવ સ્લોપ, એગ્રીગેટ સપ્લાય કર્વ ઇઝ પોઝિટિવ સ્લોપ. ઇન ધીસ લેબર માર્કેટ એઝ ક્લાસિકલ એપ્રોચ. તો યુનિટ 1માં તમારી આ બધી એગ્રીગેટ ડિમાન્ડ અને સપ્લાય અને ઇક્વિલિબ્રિયમ આઉટપુટની વાત છે. અહીંયા તમે મિત્રો જાણો છો એ રીતે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રનો પાયો એવો હતો કે કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કર્યા વગર ઇનવિઝિબલ હેન્ડ, અદૃશ્ય હાથ, એ કુલ માંગ બરાબર કુલ પુરવઠો કરી દેશે. પણ 1929ના અનુભવ પરથી એ વસ્તુ શક્ય બની નહીં, એ થઈ નહીં. અને એટલા માટે કેઇન્સિયન ઇકોનોમિક્સ આપણે જાણીએ છીએ એ રીતે 1936ની અંદર જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની, સર્વસામાન્ય સિદ્ધાંત, રોજગારી, નાણું અને વ્યાજ અંગેનો સર્વસામાન્ય સિદ્ધાંત, એવું જનરલ થિયરી પુસ્તક કેઇન્સ દ્વારા વિશ્વને આપવામાં આવ્યું. અને એમાં જે પાયાની ધારણાઓ હતી કે પુરવઠો સ્વયં તેની મેળે તેની માંગ ઊભી કરી દેશે, એની સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો. એટલે દાખો જે ચાલતો હતો
એની સામે એના પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા. ત્યાર પછી કેઇન્સનું આપણે જાણીએ છીએ કે એમણે એગ્રીગેટ ડિમાન્ડ પર વધારે વજન આપ્યો, એટલે કે અસરકારક કુલ માંગ વધારવી અને એમાં અસરકારક માંગમાં નો અભાવ છે અને માટે અર્થતંત્રમાં છે. એટલે બેરોજગારી એ જનરલ સિચ્યુએશન કઈ, સ્પેશિયલ કેસ ફૂલ એમ્પ્લોયમેન્ટ સ્પેશિયલ કેસ કહેવાય. આ કેવું છે તો આપણા શરીરની અંદર સંપૂર્ણ તંદુરસ્તી એ સ્પેશિયલ કેસ કહેવાય. બીમારીની ટકાવારી 5%, 10%, 15% હોય જ, આપણને ખબર ના હોય. સંપૂર્ણ સ્વસ્થતા એટલે શું તો કે સંપૂર્ણ રીતે બીમારીનો અભાવ. એટલે તમે સંપૂર્ણ તંદુરસ્તીને વ્યાખ્યાયિત કરી શકો જ નહીં. જે પ્રમાણે કેઇન્સ નો મત એવો હતો કે વિકસિત અર્થતંત્ર હોય કે વિકાસશીલ હોય કે અવિકસિત હોય, પૂર્ણ રોજગારી કોઈ પણ અર્થતંત્રમાં શક્ય નથી. એના ઉપરથી ફિલિપ્સ કહું કે 4 થી 5% નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ હોય જ, એટલે બેકારીનો કુદરતી દર હોય જ છે. હવે બેઝિકલી મૂડીવાદ એ એડેપ્ટિવ એક્સપેક્ટેશન એટલે કે રેશનલ એક્સપેક્ટેશન પર ચાલે છે. રેશનલ એક્સપેક્ટેશન અર્થશાસ્ત્રમાં બુદ્ધિગમ્ય અપેક્ષાઓની એક વાત છે. બુદ્ધિગમ્ય રેશનલ એક્સપેક્ટેશન એટલે શું તો આપણા અર્થશાસ્ત્રના તમામ સિદ્ધાંતો એક ધારણા, ઉત્પાદકો મહત્તમ નફો મેળવવા ઈચ્છે છે અને ગ્રાહકો મહત્તમ સંતોષ મેળવવા ઈચ્છે છે. આ ઉત્પાદકના પક્ષે અને ગ્રાહકના પક્ષે તર્કબદ્ધ વર્તન કહેવાય. હવે તર્કબદ્ધ વર્તનમાં આગળ જઈએ તો ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન એમાં નીકળી જાય છે. કેઇન્સનો એપ્રોચ જે છે રેશનલ એક્સપેક્ટેશનને પોષણ આપતો નથી. રેશનલ એક્સપેક્ટેશનમાં એવું છે, ક્લાસિકલ ઇકોનોમિક્સ જે છે, પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર, એ આને પોષણ આપે છે. એનો સીધો અર્થ એવો છે કે સરકારી હસ્તક્ષેપ ઈચ્છનીય નથી. ધારો કે સરકાર કોઈ પણ અર્થતંત્રમાં હસ્તક્ષેપ કરે છે તો એમાં વિકૃતિ પેદા કરે છે. આ રીતે સબસિડી અને કરવેરા વિકૃતિ પેદા કરે છે એવી વાત આખી ડિઝાઇન પામે. તો પછી ફાવે તેમ વર્તો, દરેકને ફ્રી માર્કેટ ઇકોનોમીની અંદર બિહેવ કરવા દેવામાં આવે, દરેક પોતાની રીતે નફાની રીતે વર્તે, નફો થાય એ રીતે વર્તે, પોતાને ફાયદો થાય એવી રીતે વર્તે છે, એને રેશનલ એક્સપેક્ટેશન કહીશું. એટલે કે તર્કબદ્ધ અપેક્ષાઓ આપણે કહીએ છીએ. જે બ્લોક 2 ની અંદર તમારે એનો સ્ટડી છે, એક્સપેક્ટેશન, ઇન્ફ્લેશન અને અનએમ્પ્લોયમેન્ટ. આ બ્લોક 2 નું આખું નામ છે. યુનિટ 4 તમારું જે છે એડેપ્ટિવ એક્સપેક્ટેશનનું છે. યુનિટ 5 જે છે રેશનલ એક્સપેક્ટેશનનું છે, તર્કબદ્ધ અપેક્ષાઓનું. અને ઇન્ફ્લેશન અને અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેરોજગારી અને ફુગાવો. બેરોજગારી અને ફુગાવા વચ્ચેનો જે રિલેશનશિપ છે એ ફિલિપ્સ નામના એન્જિનિયરે એક ઊભો કરેલો કે બેરોજગારી, જો તમારે અર્થતંત્રમાંથી બેરોજગારી દૂર કરવી હોય, એટલે કે તમારે લોઅર લેવલ પર લાવવી હોય, એને ઘટાડવી હોય, તો ઘટાડવા માટે આપણે ફરજિયાતપણે ભાવ વધારો થવા દેવાની છૂટ આપવી પડે. એટલે જ્યાં સુધી તમે ભાવ વધારો થવા ના દો ત્યાં સુધી અર્થતંત્રમાં બેરોજગારી દૂર ન થાય. હવે આપણે આયોજનની શરૂઆતની 1950-51ની પવિત્ર ધારણા જુઓ, ભાવ સ્થિરતા સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, સંપોષિત વિકાસ, આ ધારણા હેઠળ આપણે આયોજન ચાલુ કરેલું, જે અત્યાર સુધીના વર્ષોમાં 50-60 વર્ષોમાં ક્યારેય પણ આપણે ભાવ સ્થિરતા મેન્ટેન કરી શક્યા નથી. હવે ભાવ સ્થિર હોય તો વિકાસ શક્ય નથી, ને વિકાસ ન કરવો હોય તો પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન. એટલે આ જે ડાયનેમિક ઇકોનોમીનું આખું એનાલિસિસ, એટલે એના પછી તો ગ્રોથ મોડેલની આપણે વચ્ચે ચર્ચાઓ પણ કરી, હેરડ-ડમર મોડેલ, મીડનું મોડેલ, એ બધા લોકોએ ડેલ્ટા વાય બાય વાય, રાષ્ટ્રીય આવકમાં વધારો ભાગ્યા મૂળ રાષ્ટ્રીય આવક, એટલે વિકાસ દર ને અલગ અલગ પરિમાણથી માપવા અને અલગ અલગ રીતે એમણે પ્રયત્નો કર્યા. હવે આની અંદર બ્લોક 3 જે છે એ બેલેન્સ ઓફ પેમેન્ટ એન્ડ એક્સચેન્જ રેટની વાત લઈને આવે છે. બેલેન્સ ઓફ પેમેન્ટ એન્ડ એક્સચેન્જ રેટ એટલે કે લેણદેણની તુલા અને વિનિમય દર.
તો એને માટે આપણી પાસે બે સિદ્ધાંતો છે, આપણે જાણીએ છીએ. જૂના જમાનામાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ એટલે કે સુવર્ણ ધોરણ હતું. સુવર્ણ ધોરણ એ બહુ દેશી ભાષામાં આપણે સમજીએ, ધારો કે ભારતની આયાતો વધી ગઈ છે નિકાસો કરતા, તો જેટલા કરોડની આયાતો વધી છે એટલું સોનું, એટલું નાણું એમણે અર્થતંત્રમાંથી ફરતું બંધ કરવું પડે. એટલે કે એ સોનું એને પેક કરી દેવું પડે. એટલે ઓટોમેટિક ભાવ સપાટી નીચી જાય તો એની નિકાસો સસ્તી બને, તો બીજા વર્ષે લેણદેણની તુલા આપોઆપ સમતુલામાં આવે. આ લોજિક બહુ વર્ષો સુધી ચાલ્યું નહીં. ±5% ફ્લેક્સિબલ રહેવા દેવાની છૂટ આપી, એમાં પણ બહુ લાંબો સમય ના ચાલ્યું. એટલે પછી ગોલ્ડ સ્ટાન્ડર્ડ પછી આખી વાત આવી બેલેન્સ ઓફ પેમેન્ટમાં હુંડિયામણનો માંગ અને પુરવઠાનો સિદ્ધાંત. એટલે કે માર્કેટ ફેક્ટર દ્વારા ડોલર અને રૂપિયાની માંગ અને પુરવઠાને સેટ થવા દો. એમ પણ એમ કરીએ તો પણ એમાં થોડુંક રૂપાંતરિત અથવા પરિવર્તનશીલ ફ્લોટિંગ રેટ એટલે ±5% એની છૂટ આપવામાં આવી. અને પછી જે આમાં અગત્યનો છે એક્સચેન્જ રેટમાં, એ ગુસ્ટાવ કેસલનો સમ ખરીદ શક્તિનો સિદ્ધાંત એટલે કે ઇક્વી પર્ચેસિંગ પાવર પેરિટી થિયરી. એ મુજબ ધારો કે $1 5 કેરી અમેરિકામાં આવે છે અને ₹1 1 કેરી ભારતમાં આવે છે. એનો અર્થ બંનેની ખરીદ શક્તિને કમ્પેર કરતા આપણને લાગે કે $1 ₹5 હોવા જોઈએ. ત્યાં 5 કેરી બરાબર 5 કેરી, એટલે રિયલ ટર્મ્સમાં ખરીદ શક્તિ બંને સરખી થાય છે. આ ગુસ્ટાવ કેસલનો નિરપેક્ષ સ્વરૂપનો સમખરીદ શક્તિનો સિદ્ધાંત. સાપેક્ષ સમખરીદ શક્તિના સિદ્ધાંતમાં આપણે બંનેના ભાવાંકોનો એટલે ચાલુ વર્ષ એટલે તુલના વર્ષ ભાગ્યા પાયાના વર્ષનો ભાગાકાર કરી અને આપણે સાપેક્ષ સિદ્ધાંત મેળવીએ છીએ. અત્યારે આપણો આ ચર્ચાનો મુદ્દો ઓછો છે, લગભગ નથી. હવે ઓપન ઇકોનોમીની અંદર મોડેલમાં મેન્ડલ ફ્લેમિંગ મોડેલ અને ડોમ્બસ્ચ મોડેલ અને મેક્રો પોલિસી ઓપન ઇકોનોમીની વાત. હવે આ લેક્ચરમાં આપણે ખાસ જે ચર્ચા કરવી છે એ ચર્ચા જે આપણે પ્રશિષ્ટ અને જે તમારે અહીંયા આ 106 પેપરમાં મુખ્યપણે જેનો આપણે સ્ટડી કરવાનો, એમાં ISLM મોડેલની વાત કરવાની છે. એટલે કે I એટલે ઇન્વેસ્ટમેન્ટ, ઇક્વલ ટુ S એટલે કે સેવિંગ્સ, ઇક્વલ ટુ M એટલે કે મની સપ્લાય, ઇક્વલ ટુ L લિક્વિડિટી ઓફ મની, એન્ડ M એટલે કે ડિમાન્ડ ફોર મની, L ડિમાન્ડ ફોર મની, M એટલે કે મની સપ્લાય. આ 4 ફેક્ટર સમતુલામાં હોય અમુક લેવલની રાષ્ટ્રીય આવકે એટલે ઇક્વિલિબ્રિયમ લેવલ ઓફ નેશનલ ઇન્કમ. આ જે છે એ 6 પરિબળો મળી અને જે અમુક ઇક્વિલિબ્રિયમ ઇન્ટરેસ્ટ રેટ એટલે કે વ્યાજનો દર નક્કી કરે છે. એટલે આ વાત જે છે એ સાયમલ્ટેનિયસ ઇક્વેશન મોડેલ ઓફ ગુડ્સ એન્ડ મની માર્કેટ દ્વારા ISLM મોડેલ, એને આપણે ટૂંકમાં ISLM મોડેલ, એ હિક્સ હેન્સનનું ISLM મોડેલ. અત્યારે એના ગાણિતિક સમીકરણો તો તમારી બુકમાં આપ્યા છે, એ તમારા કોર્સમાં એની ગણતરી પણ કરી છે. અત્યારે આપણે એને બેઝિક એનો લોજિક સમજીએ તો ખાસ કરીને ISLM મોડેલ એ આપણે પીપીટી દ્વારા સમજવાના પ્રયાસ કરીએ. તો સૌપ્રથમ આપણે એમાં જોઈ શકીએ છીએ, મને લાગે છે કે આખું એ પીપીટી, કશો વાંધો નહીં, આપણે એ જુદા પ્રકારનું પેલું એમાં સેવ થઈ ગયું છે, પણ આપણે અત્યારના તબક્કે લેપટોપમાંથી જ એને જોઈને પ્રયત્ન કરીએ સમજવાનો. તો સૌપ્રથમ તમને હું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન મારા લેપટોપમાં છે એમાંથી જ બતાવું છું કે નાવ યુ સી
કે આપણો રોડ મેપ જે છે, આ રોડ મેપ તમે જોઈ શકશો કે રોડ મેપમાં ઇન્વેસ્ટમેન્ટ ઇક્વલ ટુ સેવિંગ્સ અને મની સપ્લાય ઇક્વલ ટુ ડિમાન્ડ ફોર મની, એટલે કે નાણાંનો પુરવઠો બરાબર નાણાંની માંગ. એમાં ગુડ્સ માર્કેટનું ડિસ્કશન જે છે એ આઈએસ કર્વ દ્વારા છે અને ફાઇનાન્શિયલ માર્કેટ એલએમ કર્વ દ્વારા આપણે દર્શિત કરી છે. નાઉ ઇક્વિલિબ્રિયમ ઓફ આઈએસએલએમ મોડેલ એની ચર્ચા કરીશું અને ત્યાર પછી ફિસ્કલ એન્ડ મોનેટરી પોલિસીની વાત કરીશું. હવે ગુડ્સ માર્કેટની અંદર મેં જે તમને ઇક્વેશન બતાવ્યું છે, તમે વિદ્યાર્થી મિત્રો નોટ્સથી નોંધતા હો તો નોંધજો. ગુડ્સ માર્કેટમાં y ઇક્વલ ટુ સી પ્લસ આઈ પ્લસ જી, કન્ઝમ્પશન પ્લસ ઇન્વેસ્ટમેન્ટ પ્લસ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર. ત્રીજી સ્લાઇડ મારી આ પ્રકારની છે. તો કન્ઝમ્પશન પ્લસ ઇન્વેસ્ટમેન્ટ, કન્ઝમ્પશન એ કોનું વિધેય છે? ડિસ્પોઝેબલ ઇન્કમ. કારણ કે વપરાશ એ શેનું વિધેય છે? ડિસ્પોઝેબલ ઇન્કમ. હવે ડિસ્પોઝેબલ ઇન્કમ અને રિયલ ઇન્કમ વચ્ચે ફેર છે. ધારો કે તમારી આવક 1 લાખ રૂપિયાની છે, 1 લાખ રૂપિયામાંથી 20,000 રૂપિયા સરકાર ટેક્સ કાપી નાખે છે. એનો અર્થ કે તમારી પાસે ડિસ્પોઝેબલ ઇન્કમ YD ઇઝ ઇક્વલ ટુ 80,000 અને યોર ઓરિજિનલ ઇન્કમ ઇઝ 1 લાખ રૂપીસ. એટલે કે તમારી મૂળ આવક 1 લાખ રૂપિયાની છે અને તમારી ડિસ્પોઝેબલ એટલે કે વપરાશ યોગ્ય આવક જે છે એ તમારી 80,000ની છે. સો સી ઇન્ટુ બ્રેકેટ YD પ્લસ આઈ ઇન્વેસ્ટમેન્ટ પ્લસ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર. હવે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર ક્યાંથી આવ્યું? તો કે રેશનલ એક્સપેક્ટેશનની રીતે તો ગવર્મેન્ટ એક્સપેન્ડિચરને પોષણ અપાતું જ નથી. તો ઇક્વિલિબ્રિયમ ઓફ ધીસ, તો ગવર્મેન્ટ એક્સપેન્ડિચર એટલે કે સરકારનો ખર્ચ અને સરકારની આવક સરખી થવી જોઈએ. એટલે કે ટેક્સ રેટ ઇઝ ઇક્વલ ટુ વાય. હવે સપ્લાય સાઇડ ઇકોનોમી કયું છે? y ઇક્વલ ટુ સી પ્લસ એસ પ્લસ ટી. કન્ઝમ્પશન એટલે YD પ્લસ એસ, એસ એટલે સેવિંગ્સ પ્લસ ટી એટલે ટેક્સ. હવે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર ઇઝ ઇક્વલ ટુ ટેક્સ. સરકારી ખર્ચ બરાબર કરવેરા થવા જોઈએ. તો એનો અર્થ કે બેલેન્સ્ડ બજેટ છે. તમારું બેલેન્સ બજેટ હોય એનો અર્થ કે સરકારનો ખર્ચ બરાબર કરવેરા થવા જોઈએ. જો નથી, ઇફ જી ઇઝ ગ્રેટર ધેન ટી, જો ગવર્મેન્ટ એક્સપેન્ડિચર, કારણ કે વિકાસને વરેલા અર્થતંત્રમાં તો ગવર્મેન્ટ એક્સપેન્ડિચર વધવાનો જ છે ટેક્સ રેટ કરતા. અને વળી પાછું આપણે તો 3 પગવાળી સાયકલ, 3 પગવાળી જે રિક્ષા છે એમાં 3 સેક્ટર, પ્રાઇમરી ખેતીવાડી, એગ્રીકલ્ચર ટેક્સ ફ્રી, ઇન્ડસ્ટ્રીયલ અને ટર્શિયરી સેક્ટર, આ 2 જ જણા ટેક્સ ભરે છે મૂળ. પેલી બાજુ ટેક્સ નથી, પણ એને વિકાસ માટે નાણાં આપવાના છે અને કુલ પ્રજાનો મોટા ભાગનો હિસ્સો એમાં જોડાયેલો છે. એટલે ટેક્સનો બેઝ, પાયો એ વિસ્તૃત નથી. એની મર્યાદાનો ભાગ પણ ગણાય. એ આપણે પબ્લિક ફાઇનાન્સની જ્યારે ચર્ચા કરીશું ત્યારે એ વાતને લઈશું. પણ અત્યારે એ ભાગમાં જોઈએ તો y ઇક્વલ ટુ સી પ્લસ આઈ પ્લસ જી અને y ઇક્વલ ટુ સી પ્લસ એસ પ્લસ ટી. આની અંદર આપણે જોઈએ તો ડિમાન્ડ ફોર ગુડ્સ, સી કન્ઝમ્પશન. જુઓ, y ની નીચે મેં લખેલું છે પ્લસ અને ટી ની નીચે લખેલું છે માઇનસ. એટલે કે જેમ વાયમાં વધારો થાય, આવક વધે એમ ખર્ચ વધે, ટેક્સ વધે એમ ખર્ચ ઘટે. પ્લસ માઇનસ રિલેશનશિપ મેં બતાવેલો જ છે પીપીટીમાં. પછી વાય અને આઈ ઇન્ટરેસ્ટ રેટની સાથે પણ સંબંધો છે પ્લસ માઇનસના, અને ગવર્મેન્ટ એક્સપેન્ડિચર. ધ ડિમાન્ડ ફોર ગુડ્સ ઇન્ક્રીઝ ઇન વાય. વસ્તુઓની માંગ વધે છે. જ્યારે પણ આવક વધે છે ત્યારે વસ્તુઓની માંગ વધે છે. ઇફ ધ ઇન્ટરેસ્ટ રેટ ઇન્ક્રીઝ, જો વ્યાજનો દર વધે, ધેન ઇન્વેસ્ટમેન્ટ ગોઈંગ ડાઉન. વ્યાજના દર, કારણ કે લોન લેનાર જે છે એને વ્યાજ વધારે આપવું પડે તો લોન ઓછી લે એટલે મૂડીરોકાણ ઘટે. એટલે વ્યાજને અને મૂડીરોકાણને વ્યસ્ત સંબંધ થયો, which is pushes the demand for goods down. એટલે કે વસ્તુઓની માંગને પણ નીચે ડાઉન કરે છે. અલ્ટિમેટલી ધ ઇક્વિલિબ્રિયમ લેવલ ઓફ આઉટપુટ ઇઝ લોઅર.
આખરે ઉત્પાદનનું સ્તર નીચું જાય છે. So it is decreasing relationship between the interest rate and equilibrium output. એટલે એ ઇક્વિલિબ્રિયમ આઉટપુટ અને વ્યાજના દર વચ્ચેનો વ્યસ્ત સંબંધ હોય. એનો સીધો અર્થ એવો થાય, જુઓ મિત્રો, આ બહુ ઊંડો સંબંધ છે. આઈ ઇક્વલ ટુ એસ, ઇન્વેસ્ટમેન્ટ ઇક્વલ ટુ સેવિંગ્સ, પણ આઈએસ રેખાને ઋણ ઢાળ છે. કેમ? તો એનું આ ચોખ્ખી સમજણ છે. ધ ઇક્વિલિબ્રિયમ લેવલ ઓફ આઉટપુટ, આઈએસ રેખાનું પ્રત્યેક બિંદુ મૂડીરોકાણ બરાબર બચત થયેલી છે એ બિંદુઓ બતાવે છે. એ હંમેશા ઋણ ઢાળ વાળું બનશે. કેમ? વ્યાજના દરની સાથે એને રિવર્સ રિલેશનશિપ હશે. વ્યાજનો દર ઘટશે તો મૂડીરોકાણ વધશે, અને માટે આઈએસ રેખાના સમતુલાના બિંદુઓ હંમેશા ઋણ ઢાળ બતાવશે. કેમ? કારણ કે એક શખ્સ ઉપર આપણે આઈએસએલએમ મોડેલમાં એક શખ્સ ઉપર, બરોબર યાદ રાખજો, આઈએસએલએમ મોડેલમાં એક શખ્સ ઉપર આપણે રાષ્ટ્રીય આવક માપીએ છીએ અને વાય અક્ષ ઉપર વ્યાજનો દર માપીએ છીએ. વ્યાજનો દર ઘટવાની સાથે મૂડીરોકાણ વધશે અને સમતુલાનું રાષ્ટ્રીય આવક પણ વધશે. માટે આઈએસએલએમ રેખામાં આઈએસ કે જે ગુડ્સ માર્કેટનું વર્ણન કરે છે એને ઋણ ઢાળ છે. આ બરાબર યાદ રાખવા જેવું છે, કારણ કે કન્સેપ્ટ બહુ ટિપિકલ છે છતાં પણ બહુ અગત્યનો છે. હવે એ વસ્તુ ફિગરની રીતે, આકૃતિની રીતે મેં તમને અહીંયા દર્શાવ્યું છે. પહેલા તમે શાંતિથી આ આકૃતિનું ઓબ્ઝર્વેશન કરો. હું તમને 5-6 સેકન્ડ અહીંયા રાખી મૂકું છું અને ત્યાર પછી એને હું સમજૂતી આપું છું. હવે આ આકૃતિ શું બતાવે છે? આ આકૃતિમાં આપણે વાય અક્ષ ઉપર શું માપ્યું છે એ જોઈ લો, એક્સ અક્ષ ઉપર શું માપ્યું છે એ જોઈ લો, અને એનો રિલેશનશિપ 3 કર્વ દ્વારા દર્શાવવા પ્રયત્ન કર્યો છે. એ કર્વનું ખાસ ઓબ્ઝર્વેશન કરો અને હવે હું સમજાવું છું. જુઓ કે આપણે એની અંદર જો ઓબ્ઝર્વ કરીએ તો એક્સ અક્ષ ઉપર આપણે આઉટપુટ માપ્યું છે, વાય અક્ષ ઉપર આપણે ડિમાન્ડ માપી છે, અને નીચે ઇન્ટરેસ્ટ રેટ, વ્યાજના દર સાથે આઈએસ કર્વનો ઋણ સંબંધ બતાવ્યો છે, અને એની ઉપર આઉટપુટની સાથે ડિમાન્ડ ઝેડ ડેશ કરતા ઝેડ, એટલે કે ઇફ આઈ ડેશ ઇઝ ગ્રેટર ધેન આઈ, એટલે કે જો નવું મૂડીરોકાણ એ વધારે હશે તો એ રેખા ઓટોમેટિક નીચે આવશે. બરાબર છે? એટલે આઈ ડેશ ઇઝ ગ્રેટર ધેન આઈ, ધેન ઇટ ઇઝ એ બિંદુ કરતા એ ડેશ બિંદુ નીચે છે. ફરીવાર હું આપને બતાવું છું, બંને ફિગર તમે જોઈ શકશો આ સમજણ સાથે. તમે જુઓ, બરાબર છે? ઉપરની ફિગર, નીચેની ફિગરમાં આઈએસ રેખાને વ્યાજ દર સાથેનો ઋણ સંબંધ દર્શાવે છે, એટલે નેગેટિવ સ્લોપ છે. એની સાથે ઉપરની બાજુએ આપણે જોઈ શકીશું, જો બરાબર, તો નીચે ઋણ ઢાળ વાળી રેખા છે, પછી આઈ વધે છે, એની સાથે નીચેની તરફ ખસે છે. આઈએસ રેખા નીચેની તરફ ખસે છે, નીચેની તરફ, એ પણ તમે જોઈ શકો છો. એટલે આ જે વસ્તુ જે છે એ ડિમાન્ડ અને સપ્લાયની અંદર ખાસ અગત્યનું છે. એગ્રીગેટ ડિમાન્ડ અને એગ્રીગેટ સપ્લાય, એટલે આઈએસ પેલી માંગ રેખા એને કારણે નીચેની તરફ ખસે છે, માટે ઋણ ઢાળવાળી આઈએસ ડેશ રેખા પણ નીચેની તરફ ખસશે. ધારો કે ટેક્સ રેટ વધશે, સરકાર કરવેરાના દરોમાં વધારો કરે તો આઈએસ રેખા નીચેની તરફ ખસે છે. કેમ? કે ડિમાન્ડ ફોર ગુડ્સ એન્ડ સર્વિસીસ વિલ ડિક્રીઝ, કારણ કે 1 લાખ રૂપિયાની આવક હતી, એમાંથી 20,000 રૂપિયા સરકાર ટેક્સ કાપી નાખે છે. એનો અર્થ કે હવે વસ્તુઓ અને સેવાઓની માંગ 80,000 રૂપિયાની જ થશે. એટલે if tax will increase, then IS curve will going downward, એટલે કે શિફ્ટ થશે. બરાબર છે? એ નીચેની તરફ શિફ્ટ થાય છે.
હવે એ જ વાતને એટ ગિવન લેવલ ઓફ ઇન્ટરેસ્ટ ડિમાન્ડ ફોર ગુડ્સ વિલ ડિક્રીઝ, ધેન આઈએસ કર્વ શિફ્ટ ટુ લેફ્ટ સાઇડ, ડાબી બાજુએ નીચેની તરફ આઈએસ રેખા ખસે છે. ઇટ ગિવ્સ given level of interest demand for goods will increase as is curve shift right side. જો at given level of interest એટલે કે વ્યાજ આપેલા વ્યાજના દરે demand for goods will increase, જો વસ્તુઓની માંગ વધે આપેલા વ્યાજના દરે, એ ક્યારે બને? જો ટેક્સ રેટ ઘટે તો વસ્તુઓ અને સેવાઓની માંગ વધશે તો એ જમણી બાજુ ઉપર તરફ ખસશે, અને ટેક્સ રેટ વધશે તો આઈએસ રેખા ડાબી બાજુ નીચેની તરફ ખસશે. આઈએસ રેખા એટલે શું? ફરીવાર હું કહું છું, આઈએસ રેખાનું પ્રત્યેક બિંદુ ઇન્વેસ્ટમેન્ટ ઇક્વલ ટુ સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ ઇક્વલ ટુ સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ ઇક્વલ ટુ સેવિંગ્સ એવા દરેક બિંદુઓ બતાવે છે. જેમ માંગ રેખાનું પ્રત્યેક બિંદુ શું બતાવે છે? આપેલી કિંમતે માંગ, આપેલી કિંમતે માંગ, આપેલી કિંમતે માંગ, વાય એક્સ ઉપર કિંમત અને એક્સ અક્ષ ઉપર માંગ, આપેલી કિંમતે માંગ, એ ઋણ ઢાળવાળી છે, એનો અર્થ કે કિંમત ઘટે તો માંગ વધે. એવું અહીંયા આઈએસ રેખાનું પ્રત્યેક બિંદુ મૂડીરોકાણ બરાબર બચત, મૂડીરોકાણ બરાબર બચત, એટલે એ વાય અક્ષ ઉપર વ્યાજનો દર છે, એક્સ અક્ષ ઉપર રાષ્ટ્રીય આવક છે. આપેલા રાષ્ટ્રીય આવકના લેવલે મૂડીરોકાણ બરાબર બચત, મૂડીરોકાણ બરાબર બચતની સમતુલા ડાઉનવર્ડ થાય છે. એટલે કે એક જ રેખા ઉપર હું નીચેની તરફ જાઉં છું. જેમ વ્યાજનો દર ઘટે એમ મૂડીરોકાણ બરાબર બચત, મૂડીરોકાણ બરાબર બચત, એટલે મૂડીરોકાણ વધશે પણ જ્યારે વ્યાજનો દર ઘટશે ત્યારે, માટે એને ઋણ ઢાળ છે. એટલે હું એક સાથે 6 પરિબળોની સમતુલા સાથે આઈએસ રેખા તારવું છું. આ વિદ્યાર્થી મિત્રો મગજમાંથી જાય નહીં, આ બરાબર રીતે યાદ રાખજો. ધીસ ઇઝ ISLM. ISLM એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર અને નવા અર્થશાસ્ત્રને જોઈન્ટમાં આપણે સમતુલામાં લાવીએ છીએ. હિક સેન્સનના આ મોડેલ દ્વારા પ્રશિષ્ટ જે આઈએસ રેખા, કારણ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓના મતે વ્યાજનો દર કોના દ્વારા નક્કી થાય છે? મૂડીરોકાણ બરાબર બચત, મૂડીરોકાણ બરાબર બચત જ્યાં થાય ત્યાં વ્યાજનો દર નક્કી થાય. એના દ્વારા સમતુલા એક given level of national income, what will be the equilibrium point? That is all the point of the IS curve determine definite level of the national income, what is the at a level of different rate of interest. એટલે કે વ્યાજનો દર ન તો માત્ર મૂડીરોકાણ દ્વારા બચત નક્કી થાય છે કે ન તો માત્ર બચત દ્વારા નક્કી થાય છે, મૂડીરોકાણ બચત બંને દ્વારા નક્કી થાય છે. આવું પ્રશિષ્ટ અર્થશાસ્ત્રનું માનવું હતું. પણ એની સાથે બીજો જે પછી નિયોક્લાસિકલ, એમાં ધિરાણ ભંડોળનો સિદ્ધાંત, ધ પ્રિન્સિપલ્સ ઓફ લોનેબલ ફંડ, એટલે કે ધિરાણ ભંડોળના સિદ્ધાંતે આ વાતને થોડી પડકારી અને નાણાંની માંગમાં એમ બરાબર PKR, એ જે કેમ્બ્રિજ પીગુનું સમીકરણ છે, એટલે નાણાંનો ભાગ જે હાથ પર રાખવામાં માગે છે, એટલે કે ધિરાણ ભંડોળના માંગ અને પુરવઠાના આધારે વ્યાજનો દર નક્કી થાય છે, એવું નિયોક્લાસિકલ અર્થશાસ્ત્રીઓએ કહ્યું. અને ત્યાર પછી કેઇન્સ અને કેઇન્સિયન લોકોએ ફિસ્કલ પોલિસી પર વજન આપ્યું, એટલે કે રાજકોષીય નીતિ. એટલે બે વિભાગો પડી ગયા અર્થશાસ્ત્રમાં. Only and only money is important, some monetary policy is important, rate of interest is important. વ્યાજનો દર અગત્યનો છે, નાણાંની માંગ અગત્યની, નાણાંનો પુરવઠો. એટલે નાણાવાદીઓ વળી પાછું ફ્રીડમેન ટ્વિસ્ટ, એટલે ક્લાસિકલ ઇકોનોમિક્સને વળી પાછું ડેવલપ કરવાના પ્રયાસ કર્યા. બહુ ડીપમાં વાત છે, અત્યારે એને સમજવાની જરૂર નથી. પણ આખો મુદ્દો એવો છે કે મૂડીરોકાણ બરાબર બચતો થાય at a given level of national income and interest rate gives the slope of the IS curve. If IS curve shifting to the left side, it means national income will decrease, tax rate will increase. If IS curve is shifting right side more, at a given level, national income will increase, tax rate will decrease. એટલે કે ગુડ્સ માર્કેટની આ વાત થઈ. હજી હું મારે જે કરવાની છે એ ચર્ચાનો 25% ભાગ જ પૂરો થયો, હજી 75% ભાગ બાકી છે. એમાં LM કર્વની વાત કરીશ અને પછી બંને કર્વના શિફ્ટિંગની વાત કરીશ.
બહુ ટિપિકલ એનાલિસિસ નથી. તમે માનસિક રીતે મારી સાથે ચાલશો તો બિલકુલ નજીક છે, બિલકુલ નજીક છે. આ તો પેલું કેવું છે, વાટકીમાં પાણી બતાવીએ, કેમેરાની નજીક લાવીએ તો આખો કેમેરામાં દરિયો લાગે, પણ થોડું દૂર લઈ જઈએ એટલે 2-3 વખત આ વસ્તુ તમે યુટ્યુબમાંથી સાંભળશો અને પછી થોડું જાતે લખવા પ્રયાસ કરશો અને પછી બુકમાંથી મેથેમેટિકલ ઇક્વેશન સાથે તમે વાંચશો, આરામથી આવડી જશે. ટફ નથી, નથિંગ ઇઝ ટફ. ઇન ફાઇનાન્સ માર્કેટ, નાણાં બજારની અંદર એમડી ઇઝ ઇક્વલ ટુ એમએસ, ડિમાન્ડ ફોર મની ઇઝ ઇક્વલ ટુ સપ્લાય ઓફ મની ઇઝ ઇક્વલ ટુ YL ઇન્ટુ બ્રેકેટ I. એ રીતે LM રિલેશનશિપ તમે બરાબર ઓબ્ઝર્વેશન કરો. આ પીપીટી દ્વારા હું આ સમજાવવા પ્રયાસ કરું છું. એમાં હું એક શખ્સ ઉપર રિયલ મની M/P, રિયલ મની કોને કહેવાય? વાસ્તવિક નાણાંની ખરીદ શક્તિ, M/P માપું છું. અને y અક્ષ ઉપર ઇન્ટરેસ્ટ રેટ એટલે કે વ્યાજનો દર માપું છું. એટલે વ્યાજના દરના વધવાની સાથે રિયલ મની એટલે કે એ થી એ ડેશ તરફ જઈએ તો LM રેખા જ્યારે ઉપરની તરફ ખસે છે એનો અર્થ કે વ્યાજનો દર વધે છે. વ્યાજના દરના વધારાની સાથે નાણાંની માંગ, ડિમાન્ડ ફોર મની વિલ ઇન્ક્રીઝ. એટલે કે there is positive relationship between demand for money and rate of interest. વ્યાજના દર અને નાણાંની માંગ વચ્ચેનો ધન સંબંધ છે. અને નાણાંની માંગ કેન્સે બતાવ્યું એ રીતે 3 હેતુ માટે નાણાંની માંગ થાય છે: વિનિમય, ધ એક્સચેન્જ પર્પઝ, વિનિમય, સાવચેતી, પ્રિકોશન, અને સ્પેક્યુલેટિવ એટલે કે સટ્ટાકીય હેતુ માટે નાણાંની માંગ થાય છે. આ 3 હેતુ માટે નાણાંની માંગ થતી હોય તો વ્યાજનો દર વધવાની સાથે વ્યાજના દરની સાથે પોતાની અર્નિંગ્સ વધારવા માટે સ્પેક્યુલેટિવ પર્પઝ, કેન્સ વોઝ ધ ફર્સ્ટ. કેન્સ પ્રથમ અર્થશાસ્ત્રી હતા કે જેમણે દર્શાવ્યું કે સટ્ટાકીય હેતુ માટે પણ નાણાંની માંગ થાય છે. તો વ્યાજના દરની સાથે એનો પોઝિટિવ રિલેશનશિપ હશે. વ્યાજના દરનો વધારાની સાથે નાણાંની માંગ વધશે. એકચ્યુઅલી અલ્ટિમેટલી ધ ઇક્વેશન્સ ઓફ મની ઇઝ અલ્ટિમેટલી ધ ડિમાન્ડ ફોર મની, ઇક્વેશન્સ ઓફ ડિમાન્ડ ફોર મની. નાણાંની માંગના સમીકરણો છે. નાણાંની માંગ કેમ વધે છે? વ્યાજના દરના વધારાની સાથે નાણાંની માંગને ધન સંબંધ છે. એટલે હવે LM રેખાની દરેક બિંદુઓ, જેમ IS રેખાનું દરેક બિંદુ શું સૂચવે છે? I equal to S, મૂડીરોકાણ બરાબર બચત, એટ એ ગિવન લેવલ ઓફ નેશનલ ઇન્કમ એન્ડ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. એવી રીતે LM રેખાનું દરેક બિંદુ ધ ડિમાન્ડ ફોર મની ઇક્વલ ટુ સપ્લાય ઓફ મની, અને એનો પોઝિટિવ રિલેશનશિપ છે વિથ ધ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટ એ ગિવન લેવલ ઓફ નેશનલ ઇન્કમ ઓર નેશનલ આઉટપુટ. રાષ્ટ્રીય આવકની સાથે એનો આપેલા અલગ અલગ વ્યાજના દરે હંમેશા સીધો સંબંધ છે. એટલે કે વ્યાજના દરની સાથે એનો સંબંધ વધે છે. એટલે કે પોઝિટિવ રિલેશનશિપ. IS કર્વ ઇઝ નેગેટિવ રિલેશનશિપ. અલ્ટિમેટલી ધ LM કર્વ્સ, એટલે હવે LM કર્વને પોઝિટિવ રિલેશનશિપથી આપણે જોઈ શકીએ. તમે આ આકૃતિમાં જોઈ શકો છો. LM કર્વ પોઝિટિવ રિલેશનશિપ વાળી દેખાય છે. બરાબર છે? હકારાત્મક સંબંધ વાળી દેખાય છે. એનો અર્થ કે આપેલા વ્યાજના દરે અને રાષ્ટ્રીય આવકે નાણાંની માંગ બરાબર પુરવઠો, નાણાંની માંગ બરાબર પુરવઠો, વ્યાજના દરના વધવાની સાથે નાણાંની માંગ વધશે. એટલે કે લિક્વિડિટી ઓફ મની, અને મની સપ્લાય તો ફિક્સ જ હોય. જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે એટલે મુખ્ય અસરકર્તા પરિબળ નાણાંની માંગ જ છે, અને માટે એ પોઝિટિવ રિલેશનશિપમાં જાય છે. એટલે હવે અલ્ટિમેટલી ISLM, upward sloping LM curves, represent the positive relationship between interest rate and output. એટલે કે વ્યાજના દરને અને ઉત્પાદનને સીધો સંબંધ છે. કોની સાથે? નાણાકીય પરિબળોની સાથે. All the points on the curve represent the equilibrium on the financial market. એટલે કે નાણાં બજારની સમતુલા LM કર્વના દરેક બિંદુઓ દર્શાવે છે. IS કર્વના દરેક બિંદુઓ ગુડ્સ માર્કેટની ઇક્વિલિબ્રિયમ બતાવે છે. Now ultimately, if
m dash by p is greater than m by p. જો ઘણા વિદ્યાર્થીઓને મારી લેંગ્વેજ થોડી ઓછી સમજાતી હશે એટલે 2-3 વખત તમારે આ થોડું જોવું પડશે. પીપીટી તમે 2-3 વખત રિપીટ કરજો, એક જ વખતે કંટાળીને મૂકી ના દેતા. એટલે અને આ આવડશે એટલે આખું ઇકોનોમી, મની માર્કેટ, ગુડ્સ માર્કેટ તમારી આંગળીઓ પર રમવા માંડશે. નથિંગ ઇઝ ટફ. થોડું તમારે, એ તો સોનું લેવું હોય તો મોંઘું પડે, થોડા પૈસા ખર્ચવા પડે, એમ થોડો સમય આપવો પડે, થોડું સમજવું પડે. ના સમજાય એવું તો બિલકુલ નથી, સમજાય જ જાય. એટલે ગુડ્સ માર્કેટ, મની માર્કેટની હું સાથે વાત કરું છું, પેરેલલ વાત કરું છું. એટ એ ગિવન લેવલ ઓફ નેશનલ ઇન્કમ, વાય અને આઈ, ઇન્ટરેસ્ટ રેટ. હું બિલકુલ ગુજરાતીમાં અને થોડું અંગ્રેજીમાં બોલું છું એટલે આ સમજાઈ જાય. અને થોડીક ગણિતની ભાષા છે. હવે m dash by p is greater than m by p. એનો અર્થ એવો થયો કે રિયલ મની જે છે એ જો મની, ડિમાન્ડ ફોર મની વિલ ડિક્રીઝ, ધેન રેટ ઓફ ઇન્ટરેસ્ટ વિલ ડિક્રીઝ. નાણાંની માંગ ઘટવાની સાથે એ LM રેખા નીચેની તરફ શિફ્ટ થાય છે. ફરી વાર બતાવું છું, તમે જુઓ. જો LM રેખા m by p જે છે એ ઉપરની LM રેખા પર છે, m dash by p એ નીચેની LM રેખા. નીચે જ્યારે ખસી LM રેખા, કેમ ખસી? નાણાંની માંગ, એનો અર્થ કે ઘટી તો વ્યાજના દરના ઘટવાની સાથે નાણાંની માંગ ઘટશે. બરાબર? તો આ મુદ્દો જે છે એ LM રેખા માટે ખૂબ જ અગત્યનો છે. એન ઇન્ક્રીઝ ઇન ધ મની સપ્લાય કોઝ ધ LM કર્વ ટુ શિફ્ટ ડાઉન. મની સપ્લાય પણ જો વધશે, ઓટોમેટિક જો નાણાંનો પુરવઠો વધશે તો વ્યાજના દરો ઘટશે. અને સિમેટ્રિકલી ડિક્રીઝ ઇન મની સપ્લાય કોઝ ધ LM કર્વ ટુ શિફ્ટ અપ. જો નાણાંનો પુરવઠો ઘટશે તો એ અપવર્ડ થશે. હવે IS અને LM, જો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ વ્યાજના દરના નિર્ધારણ માટે કોને જવાબદાર માનતા હતા? મૂડીરોકાણ અને બચતને. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કોને જવાબદાર માનતા હતા? ધિરાણ ભંડોળની માંગ બરાબર ધિરાણ ભંડોળનો પુરવઠો. ત્યાં અર્થતંત્ર સંતુલનમાં આવે. કેઇન્સ અને કેઇન્સવાદીઓએ આ રિયલ ફેક્ટરને કાઢી નાખ્યા અને નાણાકીય ફેક્ટરથી નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો થાય ત્યાં વ્યાજ દર નક્કી થાય. એટલે હિક્સેન્સને આ બધાને મિક્સ કર્યું. બરાબર? આપણે ઊંધિયું બનાવીએ છીએ, રીંગણા, બટેકા, બીજી બધી શાકભાજીની સામગ્રીઓ બધી ભેગી કરીએ તો એટલે, અને એમાં થોડો ચણાનો લોટ નાખીએ તો સરસ મજાનું ટેસ્ટી. એવું આ બધું બધા રિયલ માર્કેટ, મની માર્કેટ બધાને ભેગું કરી હિક્સેન્સને આખું 6 ફેક્ટરનું ઊંધિયું બનાવ્યું. એટલે એના દ્વારા આ જે ફાઇનલ ISLM મોડેલ અને એના દ્વારા અર્થતંત્રની સમતુલા ગુડ્સ માર્કેટ અને મની માર્કેટ દ્વારા કેવી રીતે આવે છે એ આમાં દર્શાવવા પ્રયત્ન કર્યો છે. તમે જુઓ, LM કર્વ ફાઇનાન્શિયલ માર્કેટ છે, IS કર્વ ગુડ્સ માર્કેટ છે, અને એ બંને દ્વારા વ્યાજનો દર અને રાષ્ટ્રીય આવક નિર્ધારિત થાય છે. હવે મુશ્કેલી ક્યાં પડે કે સ્ટેબલ ઇકોનોમી હોય ત્યારે તો તકલીફ નથી, પણ જો મેં તમને જે સમજાવ્યું એ જ રીતે ટેક્સ રેટ વધે તો ઓટોમેટિક ISLM માં IS રેખા IS ડેશ થાય, વ્યાજનો દર ઘટ્યો. રેડી? તો અને રાષ્ટ્રીય આવક ઘટી તો વ્યાજના દરના ઘટાડાની સાથે રાષ્ટ્રીય આવક પણ ઘટી. IS કર્વ IS ડેશ તરફ ડાઉનવર્ડ શિફ્ટ થાય છે, ડાબી બાજુ નીચેની તરફ ખસે છે. હવે આ એક મુદ્દો તમે ધ્યાનમાં રાખજો. બીજો મુદ્દો સાથે સાથે એ પણ ચર્ચી લો કે વ્યાજના દરના ઘટાડા સાથે LM કર્વ LM ડેશ થાય છે, વ્યાજનો દર ઘટે છે અને રાષ્ટ્રીય આવકમાં પણ એ પ્રમાણે પરિવર્તન થાય છે. વાય ડેશ એટલે કે વધારો થાય છે. હવે આ IS અને LM કર્વ જે છે એની સાથે ચર્ચા જે છે શિફ્ટિંગ
એની ચર્ચા જે છે એ અત્યારે બહુ જ અગત્યની છે. હવે એની ચર્ચા હું કરું છું, એ તમે બધા ધ્યાનથી સાંભળજો. પહેલા તો મારી ચર્ચાને હું બે ભાગમાં, આમ તો 4 ભાગમાં વહેંચું છું. એક તો આઈએસ રેખા, એલએમ રેખા. આઈએસ રેખાનો ઢાળ, હું બે ભાગમાં આઈએસ રેખાની વાત કરું. એક તો ઢાળ એટલે કે આઈએસ રેખા વાય અક્ષને સમાંતર હોય અને થોડી આમ ખસી અને એક્સ અક્ષને સમાંતર થાય તો શું અર્થતંત્રમાં ફેર પડે, આ પહેલી ચર્ચા. બીજી ચર્ચા એલએમ રેખાનો ઢાળ. તો એ નાણાકીય નીતિ એટલે કે અર્થતંત્રમાં ફુગા, આ બધું શા માટે, આ ચર્ચા શા માટે? અર્થતંત્રમાં નાણાકીય નીતિની અસરકારકતા વધારે છે કે રાજકોષીય નીતિની અસરકારકતા? ફરીવાર, નાણાકીય નીતિમાં કોણ કોણ આવે? બેંક રેટ એટલે કે રિઝર્વ બેંક વેપારી બેંકોને જે વ્યાજના દરે પૈસા ધીરે છે એને બેંક રેટ કહેવાય, લાંબા ગાળા. ટૂંકા ગાળાનું 30 દિવસ 90 દિવસ 3 મહિના સુધીનું હોય તો રેપો રેટ. વેપારી બેંકો રિઝર્વ બેંકના ખરીદે બોન્ડ્સ તો એ રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળા માટે. પછી રોકડ અનામત પ્રમાણ, એ બધું અત્યારે સમજાવવાનો સમય નથી, કારણ કે આપણે 1:20 સુધી આ મોડેલ પતાવી દેવાનું છે શિફ્ટિંગ સાથે. રોકડ અનામત પ્રમાણ એ પણ અસર કરે છે, બેંકનું રોકડ અનામત પ્રમાણ. આ નાણાં બજારની હું આખી વાત કરી રહ્યો છું. એ પરિમાણાત્મક અને ગુણાત્મક હોઈ શકે. પરિમાણાત્મકમાં બેંક રેટ, પછી રોકડ અનામત પ્રમાણ, એ બધી વાતો. ગુણાત્મકમાં શાખ નિયંત્રણની નીતિ, શાખ સર્જન, આ બધી વસ્તુ. ઓકે, આ મની માર્કેટ. નાણાકીય નીતિમાં ખાસ તો વ્યાજ દરને આપણે ટચ કરીએ છીએ ને રોકડ અનામત પ્રમાણને. ખુલ્લા બજારમાં જામીનગીરીનું વેચાણ એટલે ઓપન માર્કેટ ઓપરેશન્સ. આ બધી બાબતોનો મોનેટરી પોલિસીમાં સમાવેશ થાય છે. ફિસ્કલ પોલિસીમાં, રાજકોષીય નીતિમાં સરકારનું આવક, જાવક અને દેવું. તો સરકારનું આવક, જાવક અને દેવું, ઇન્કમ ક્યાંથી થાય છે? ટેક્સમાંથી. તો કરવેરા અને જાવક સરકાર વિકાસ પાછળ ખર્ચ કરે છે અને એમાં બંનેમાં બેલેન્સ ના રહે તો સરકાર આંતરિક અને વિદેશી દેવું કરે છે. સરકારના આવક જાવક દેવાની વાત રાજકોષીય નીતિનો ભાગ છે. નાણાંનો વ્યાજ દર, રોકડાનું પ્રમાણ, ઓપન માર્કેટ ઓપરેશન, આ બધી વાત નાણાકીય નીતિનો ભાગ છે. આઈએસ રેખાનો ઢાળ જેમ વધારે એમ નાણાકીય નીતિની અસરકારકતા ઓછી. આઈએસ રેખા જેમ સ્ટીપર હોય એટલે કે વાયએક્સને સમાંતર હોય એમ નાણાકીય નીતિની અસરકારકતા ઓછી થાય. એટલે જો આઈએસ રેખા આપણા દેશની આઈએસ રેખાનો ઢાળ જેમ વધારે એટલે કે એક્સ અક્ષને સમાંતર જેમ આઈએસ રેખા હોય તો અર્થતંત્રને કંટ્રોલ કરવા માટે નાણાકીય નીતિની બ્રેક દબાવવી કે રાજકોષીય નીતિની બ્રેક દબાવવી, આનું નિર્ણય કેવી રીતે કરવો? આપણે બાઇક ચલાવતા હોઈએ તો શીખવાડનાર એમ કે જ્યારે તમારું ઊભું રાખવું હોય ત્યારે મોટે ભાગે પાછળની બ્રેક દબાવવી. ઘણીવાર આપણે કોઈ આગળના ટ્રક જોડે એટલા નજીક આવી ગયા હોઈએ કે પાછળની બ્રેક ખાલી દબાવીએ તો ઊભા ન રહી શકાય. એ વખતે આપણે બંને ક્લચ દબાવવી પડે, એટલે કે બંને બ્રેક મારવી પડે, બંને બ્રેકો મારવી પડે. એટલે કે આગળ અને પાછળ. એટલે કે નાણાકીય નીતિ એક બ્રેક છે, રાજકોષીય નીતિ બીજી બ્રેક છે. કરવેરાના દરો પણ વધારો અને વ્યાજના દરો પણ વધારો અને અર્થતંત્રને અંકુશમાં લો, આ બંને બ્રેક દબાવીએ. ઘણીવાર એવું થાય કે કોઈક શીખાવ ડ્રાઈવર હોય અને ખાલી આગળની બ્રેક દબાવે તો ઉછળીને પડે હેઠું. ખાલી આગળની બ્રેક દબાવો બાઇકને તો બાઇક ઉલડે એટલે ઉછળી પડે. તો ગવર્નર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર કયા સ્ટેપ્સ લેશે ફુગાવાને અંકુશ મૂકવા માટે? આ બધી ચર્ચા, વિચાર વિમર્શનું કારણ આટલું છે. આનું મૂળ અહીંયા છે
કે શું મારે ખાલી આગળની બ્રેક દબાવવી, ખાલી પાછળની બ્રેક દબાવવી, કે બંને બ્રેક એક સાથે દબાવવી? અર્થતંત્રના સંદર્ભમાં વોટ વિલ બી ધ ડિસિઝન મેકિંગ? ઇટ ઇઝ મોનેટરી પોલિસી, ફિસ્કલ પોલિસી, ઓર ઓનલી મોનેટરી પોલિસી, ઓનલી ફિસ્કલ પોલિસી? અર્થશાસ્ત્રીઓમાં વિવાદો તો ઘણા બધા. ઓનલી એન્ડ ઓનલી મની ઇઝ ઇમ્પોર્ટન્ટ, મની ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, રિયલ ફેક્ટર ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે આ પ્રશિષ્ટ અને કેઇન્સ અને કેઇન્સિયન અર્થશાસ્ત્રીય, નિયો ક્લાસિકલ, નવ પ્રશિષ્ટ, આ બધાના વિવાદની ખીચડી આ હું 1 કલાકમાં ચર્ચામાં લઉં છું. એટલે આઈએસ રેખા જે છે, ઇફ ઇટ ઇઝ મોર સ્ટીપર, એ વધારે વાયક્ષને સમાંતર હોય તો તમારી મોનેટરી પોલિસીની અસરકારકતા ઓછી છે. એટલે હવે જે બ્રેકની જરૂર ના હોય ને એ દબાવો તો શું થાય? ગાડી સર્વિસમાં જાય ત્યારે ખર્ચ વધે, તમારે બ્રેકના ડટ્ટા નવા નાખવા પડે. એટલે જેનું અસરકારકતા વધવાની હોય એ પોલિસી ગવર્મેન્ટ વધારે એપ્લાય કરે. હવે એલએમ રેખાનો ઢાળ જો ઓછો હોય, એલએમ રેખા ધન ઢાળ વાળી છે, એટલે કે એલએમ રેખાનો ઢાળ ઓછો હોય એટલે કે એક અક્ષને સમાંતર હોય, જેમ બને એમ વધારે, તો નાણાંની માંગની વ્યાજ સાપેક્ષતા ઓછી છે, એટલે કે નાણાકીય નીતિની અસરકારકતા ઓછી. આઈએસ રેખાનો ઢાળ જેમ વધારે એમ નાણાકીય નીતિની અસરકારકતા ઓછી, અને એલએમ રેખાનો ઢાળ જેમ ઓછો એમ નાણાકીય નીતિની અસરકારકતા વધે છે. હવે આને આ બધી જ વાતને એક સામૂહિક રીતે લેવી હોય, રાજકોષીય નીતિમાં આઈએસ રેખાનો ઢાળ ઓછો એમ નાણાકીય નીતિ વધારે અસરકારક, અને આઈએસ રેખાનો ઢાળ વધારે એમ નાણાકીય નીતિ વધુ અસરકારક, આઈએસ રેખાનો ઢાળ ઓછો એમ નાણાકીય નીતિ ઓછી અસરકારક. એ જ રીતે એલએમ રેખાને નાણાંની માંગની વ્યાજ સાપેક્ષતા વધારે ક્યારે હોય? એલએમ રેખાનો ઢાળ વધારે હોય ત્યારે નાણાકીય નીતિની ઓછી અસરકારકતા હોય. અને એલએમ રેખાનો ઢાળ ઓછો હોય એટલે કે નાણાંની માંગની વ્યાજ સાપેક્ષતા ઓછી હોય તો નાણાકીય નીતિની અસરકારકતા વધે છે. એ જ રીતે રાજકોષીય નીતિના સંદર્ભમાં આઈએસ અને એલએમ રેખાઓને જોવાના આપણે પ્રયત્ન કરીએ તો એલએમ રેખાનો ઢાળ જેમ વધારે એમ રાજકોષીય નીતિની અસરકારકતા ઓછી. હવે રાજકોષીય નીતિમાં મુખ્ય કોણ? કરવેરા વધારો. અને જો તમારો આઈએસ રેખાનો ઢાળ વધારે હોય તો એની અસરકારકતા, ફુગાવા નિયંત્રણ માટે તમે કરવેરા વધારો, એના કરતા વધારે વ્યાજને તમે ટચ કરો એ યોગ્ય છે, એમ આ ટેબલ કહે છે. એટલે સરકારે નાણાકીય નીતિ તરફ જોક રાખવો કે રાજકોષીય નીતિ તરફ? જો આઈએસ રેખાનો ઢાળ વધારે હોય તો સરકારે આગળની બ્રેક દબાવવી, નાણાકીય નીતિની અસરકારકતા વધારે હોય. જો આઈએસ રેખાનો ઢાળ ઓછો હોય તો રાજકોષીય નીતિ વધારે અસરકારક બને, એટલે કે કરવેરા, દાન, દંડ, ફી અને સરકારી આવક જાવક, ખર્ચ, જાહેર દેવું. જો ઘણીવાર ફિસ્કલ પોલિસીમાં બે મુદ્દા છે. રાજકોષીય નીતિમાં પણ ઘણા વિવાદો, ઘણી ચર્ચાઓ છે. રાજકોષીય નીતિમાં કરવેરા વધારવા કે જાહેર દેવું વધારવું, આ ચર્ચાનો મુખ્ય કેન્દ્ર છે. જાહેર દેવું, આજે તમે કિસાન વિકાસ પત્ર લો અને 10,000 રૂપિયાના કિસાન વિકાસ પત્ર લો, એ તમને 8 વર્ષ અને 7 મહિને ધારો કે 10,000 ના 20,000 થાય તો એ વખતે તમારી આવક પણ વધે છે. અત્યારના તબક્કે તમારી વપરાશ ઘટે છે. એટલે તમારે વપરાશ ઘટાડવા માટે તમે એટલે સરકારે પ્રયોગ કર્યો રાજકોષીય નીતિનો. રાજકોષીય નીતિમાં સબ બ્રાન્ચ કઈ છે? જાહેર દેવું વધાર્યું તો ભવિષ્યની આવકો વધારશે લોકોની, તો એ વખતે એની વપરાશ વધશે. તો એ વખતે કર નાખીને 10,000 રૂપિયા ખેંચી લેવા કે પછી જાહેર દેવું કરાવવું, એ પ્રશ્ન, એની પણ ચર્ચા. આઈએસએલએમ મોડેલ આ બહુ જ મેં બને એટલું આ વિષયને ખૂબ સરળ કરવા પ્રયાસ કર્યો છે.
આનાથી વધારે સરળ મને લાગે છે મારાથી થઈ શકે નહીં. ખૂબ સરળ રીતે મેં તમને ચર્ચા કરી, વ્યવહારિક ભાષામાં સમજાવવા પ્રયત્ન કર્યો છે. તો એમાં એ આઈએસ રેખાનો ઢાળ જો ઓછો હોય તો રાજકોષીય નીતિ વધારે અસરકારક છે. આઈએસ રેખાનો ઢાળ વધારે હોય તો નાણાકીય નીતિ વધારે અસરકારક છે. અને એલએમ રેખાનો ઢાળ જો વધારે હોય તો નાણાંની માંગની વ્યાજ સાપેક્ષતા વધારે હોય તો આવા સમયે રાજકોષીય નીતિ વધારે અસરકારક અને નાણાકીય નીતિ ઓછી અસરકારક બનશે. એ જ રીતે એલએમ રેખાનો ઢાળ જો ઓછો હોય તો નાણાકીય નીતિ વધારે અસરકારક બને અને રાજકોષીય નીતિ ઓછી અસરકારક બનશે. આ જ વાતને આપણે આકૃતિ દ્વારા પણ દર્શાવી શકીએ. પણ અમુક અત્યારે આપણી પાસે સમયનો અત્યારે ઘણો બધો અભાવ છે. હવે અત્યારે મારી પાસે માત્ર 9 મિનિટ છે. એ સંદર્ભમાં હું તમારી આગળ થોડી ફિલિપ્સ રેખાની પણ ચર્ચા કરી લેવા માંગુ છું. ફિલિપ્સ કર્વ એનાલિસિસ, ફિલિપ્સ નામના એન્જિનિયરે જે આખી વાત કરી કે બેરોજગારીના દર અને ભાવ સપાટી એની વચ્ચે વ્યસ્ત સંબંધ છે. એટલે કે લાંબા ગાળાની, એટલે બેકારી, the certain percentage value of unemployment is must in any kind of economy. કોઈ પણ પ્રકારના અર્થતંત્રમાં બેકારીનું પ્રમાણ એટલે કે ભાવ નિયમન અને નાણાં વેતન પર અંકુશોની નીતિ અપનાવ્યા વિના ભાવ સ્થિરતા અને પૂર્ણ રોજગારીનું ધ્યેય સિદ્ધ થઈ શકે એમ નથી. આવું કંઈક ફિલિપ્સ કહેવા માંગતા હતા. એટલે કે જો તમે એક શખ્સ પર બેકારીનું પ્રમાણ લો અને વાય અક્ષ ઉપર ભાવ સપાટીની વૃદ્ધિ લો તો ભાવ સપાટીની વૃદ્ધિ થવા દો. જેમ જેમ ભાવ સપાટી વધશે એમ બેકારીનું પ્રમાણ ઘટતું જશે. સો there is reverse relationship between unemployment and price level. એટલે કે ભાવ સપાટીના વધારાની સાથે એનો વ્યસ્ત સંબંધ છે. આ વસ્તુને આપણે સિદ્ધ, બંને ધ્યેયો એક સાથે સિદ્ધ નહીં થઈ શકે. તમારે ભાવોને વધવા દેવા પડે જો તમારે વિકાસ કરવો હોય તો. અને ઘણી વખત એવું થાય, માંગ પ્રેરિત ફુગાવો જે છે એ એની માંગ રેખાઓને આપણે અત્યારે ટાઈમ નથી એટલે જોતા નથી, પણ માંગ રેખાઓ ઉપરની તરફ ખસે એની સાથે ઉત્પાદનનું લેવલ પણ વધે. પણ ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે કે મજૂરો હડતાલ કરે વેતન વધારવા માટે. જો મજૂરો વેતન વધારવા માટે હડતાલ કરે અને જો એ પ્રમાણે વેતન વધે તો એની સીમાંત ઉત્પાદકતા કરતા વધારે વેતન વધે તો એ આખરે અર્થતંત્રને પાછું પાડે. કારણ કે મજૂરની સીમાંત ઉત્પાદકતા કરતા વેતન વધારે થાય તો માલિકોનું શોષણ ગણાય. વેતન દર એ actually wage rate is equal to marginal revenue product. It is equilibrium. If W is greater than MRP, wage rate is greater than marginal revenue product, then it is exploitation of entrepreneur. If wage rate is less than marginal revenue product, એટલે કે વેતન દરો મજૂરની સીમાંત ઉત્પાદકતા કરતા ઓછું હોય તો it is exploitation of labor. તો એ શ્રમનું શોષણ છે. આ માઇક્રો કન્સેપ્ટને હું આ મેક્રોમાં યુઝ કરું છું. ફિલિપ્સ કર્વ એનાલિસિસમાં આ અમુક વાત જે છે એને પણ આપણે જોવી પડે. તો ફિલિપ્સ કર્વ એનાલિસિસ નાઉ કેઇન્સના અર્થશાસ્ત્રમાં તો બેઝ આખો આને લીધો છે. અસરકારક માંગ એટલે કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત, એ બે રેખાઓ જે છે ઓરિજિનલ કેઇન્સના વિશ્લેષણમાં એમાં પાયાનું આવક ધોરણ પણ નક્કી કર્યું છે જ્યાં કુલ ખર્ચ બરાબર કુલ આવક ન થાય અને ત્યાર પછી આગળનું જે છે એ ચર્ચા છે. કેઇન્સના અર્થશાસ્ત્રમાં આપણે જાણીએ છીએ કે એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ ઇક્વલ ટુ એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ. એમાં કુલ માંગ કિંમત કોને કીધી કે નિયોજકો દ્વારા જે મહત્તમ અપેક્ષા રાખવામાં આવે છે એ કુલ માંગ કિંમત, કે આટલું વેચીને આટલું ઇન્કમ કમાઈશું, એ એગ્રીગેટ ડિમાન્ડ પ્રાઇસ. એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ એટલે કે જમીનને તમારે, મૂડીને, શ્રમને, નિયોજકને માર્કેટમાં ટકી રહેવું હોય તો સર્ટેન અમુક મિનિમમ તમારે રિટર્ન આપવું પડે.
અમુક ન્યૂનતમ વળતર આપવું પડે. એ જે ન્યૂનતમ વળતર આપવાની વાત છે એગ્રીગેટ સપ્લાય પ્રાઇસ છે, એ કુલ પુરવઠા કિંમત છે. આ કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત જ્યાં સરખા થાય ત્યાં અર્થતંત્ર સમતુલામાં આવે. એટલે કે વાય ઇક્વલ ટુ વાય એફ, ફૂલ એમ્પ્લોયમેન્ટ લેવલ. હવે ફૂલ એમ્પ્લોયમેન્ટ લેવલ એટલે કે ફૂલ એમ્પ્લોયમેન્ટ ઇઝ સ્પેશિયલ કેસ એન્ડ અનએમ્પ્લોયમેન્ટ અપૂર્ણ રોજગારી, બરાબર, અંડર એમ્પ્લોયમેન્ટ ઇઝ ધ જનરલ કેસ. અને માટે આ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ ઇન્ટરેસ્ટ એન્ડ મની, એને જનરલ થિયરી કેમ કહેવાય છે? કેન્સના મતે અપૂર્ણ રોજગારી એ કાયમી સ્થિતિ છે, પૂર્ણ રોજગારી એ સ્પેશિયલ કેસ છે. ખાસ કિસ્સો એ પૂર્ણ રોજગારીનો છે. પૂર્ણ રોજગારી ક્યારેક જ હોય. મેં તમને આ વ્યાખ્યાનની શરૂઆતમાં કીધું હતું ને, તંદુરસ્તી ક્યારેક જ હોય. 5%, 10% બીમારી તો દરેકના શરીરમાં હોય જ. અત્યારે હું વ્યાખ્યાન લઉં છું, મને દેખાય નહીં. 5-10% બીમારી આપણા દરેકના શરીરમાં હોય. અને જો સંપૂર્ણ 100% તંદુરસ્તી, તો પેલું બિસ્લરી વોટર જેવું. એટલે પ્યોર વોટર, એમ પ્યોર હેલ્થ. એટલે એ પોસિબલ નથી કોઈ પણ પ્રકારનું ડેવલપ્ડ ઇકોનોમી. આપણે એને પ્રયત્ન કરીએ છીએ, સવારની કસરતો કરીએ છીએ, બધું જાત જાતના પ્રયત્નો કરીને આપણે હેલ્થ મેન્ટેન કરવા પ્રયત્ન કરીએ છીએ. પણ એટલે આ જે છે અનએમ્પ્લોયમેન્ટ, જો દરેક સબ્જેક્ટ, હું આ મેડિકલ સાયન્સની ચર્ચા આની સાથે વણી લઉં છું. એટલે આ વાત જે છે ફૂલ એમ્પ્લોયમેન્ટ, અનએમ્પ્લોયમેન્ટ એટલે કે અંડર એમ્પ્લોયમેન્ટ, આ બધી જ વાતો કેઇન્સને લઈને આપણે કરવાની થાય છે. વિદ્યાર્થી મિત્રો, મેં ઘણા બધા પારિભાષિક શબ્દોનો, ટર્મિનોલોજીનો ઉપયોગ કર્યો છે. તમે બને ત્યાં સુધી આ લેક્ચર જે છે એ મિનિમમ આ વસ્તુને સમજવા માટે 4-5 વખત સાંભળજો. ત્યારે થોડું એની અંદર શું આપણને જાહેર કરવા માંગીએ, આપણે શું સમજાવવા માંગીએ છીએ, એનું થોડું ઘણું તમને ખ્યાલ આવશે. અઘરું જરાય નથી, મૂળ એને રિપીટ કર્યા કરવું. પેલું કહેવાય છે શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. તો પેલું શ્રવણ, પહેલી વાર સાંભળો આ યુટ્યુબમાં વ્યાખ્યાન, પછી એનું મનન કરો, વળી પાછું અનકોન્શિયસ માઇન્ડમાં એ ગયા પછી વળી પાછું એનું મનન કરીને વળી પાછું સાંભળો. એ પછી પેલું જેમ આખું એક આકાર લેશે તમારા મગજની અંદર, અને ત્યાર પછી તમને સંપૂર્ણ રીતે ISLM મોડેલ તમારા મગજમાં ડેવલપ થશે. અને ત્યાર પછી તમે આની સાથે તમારી નોટ્સ જે છે ઇગ્નોમાં સિલેબસ આ જે આપ્યું છે તમને, એ તમે જોશો તો તમને ક્લિયર. ત્યાર પછી એના ગાણિતિક સંદર્ભમાં હું અત્યારે અહીંયા ચર્ચા એટલા માટે કરતો નથી કે એ શક્ય નથી. તમારા બુકની અંદર મેથેમેટિકલ ઇક્વેશન્સની સાથે બહુ જ સરસ રીતે મેં તમારું ઇગ્નોનું આખું મટીરિયલ જોયું છે. આ પેપર BECC 106નું બહુ જ અદ્ભુત આખું મેથેમેટિકલ એનાલિસિસ આપ્યું છે. જે પણ અધ્યાપક સાહેબોએ લખ્યું છે આ બહુ જ સુંદર રીતે આનું વર્ણન કર્યું છે, બહુ જ સુંદર લખ્યું છે. એટલે એમાંથી તમે મેથેમેટિકલ ઇક્વેશન સાથે પ્રૂફ સાથે વાંચજો અને એની સાથે આ યુટ્યુબ દ્વારા વ્યાખ્યાન સાંભળજો. એટલે મને નથી લાગતું કે તમારો કન્સેપ્ટ એમાં અધૂરો રહે. પરફેક્ટલી તમે એને સમજી શકશો. ફરીવાર બ્લોક 1 ની અંદર એગ્રીગેટ ડિમાન્ડ એન્ડ સપ્લાય, બ્લોક 2 ની અંદર એક્સપેક્ટેશન્સ, ઇન્ફ્લેશન એન્ડ અનએમ્પ્લોયમેન્ટ. ઇન્ફ્લેશન અને અનએમ્પ્લોયમેન્ટને ફિલિપ્સ રેખા દ્વારા મેં વર્ણન કરવા પ્રયાસ કર્યો. પછી બેલેન્સ ઓફ પેમેન્ટ એન્ડ એક્સચેન્જ રેટ, એટલે કે બેલેન્સ ઓફ પેમેન્ટ, લેણ દેણની તુલા, અને એક્સચેન્જ રેટ એટલે કે વિનિમય દર. એને ગુસ્ટાવ કેસલ વિનિમય દરનો ઊંડિયામણનો માંગ અને પુરવઠાનો સિદ્ધાંત. ઓપન ઇકોનોમી મોડેલ, એમાં ફ્લેમિંગ મોડેલ, અને આ બે દ્વારા મેં તમને સમજાવવા પ્રયાસ કર્યો છે. આપણે ગાગરમાં સાગર ભરવાના પ્રયાસ આ 1 કલાકમાં કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, મને લાગે છે કે હું આ વિષયને ISLM મોડેલને ન્યાય આપવો 1 કલાકમાં મારે માટે મોટો પડકાર હતો. અને જો કંઈ પણ ખામી રહી ગઈ હોય તો દરગુજર કરશો. મેં આ વિષયને ન્યાય આપવા મારી રીતે પ્રયત્ન કર્યો છે. ઓનલાઈન યુટ્યુબ લેક્ચર દ્વારા, ઇગ્નોના માધ્યમથી તમારી સુધી પહોંચવા માટે, તમારા હૃદય અને તમારા મગજને આ વાત પહોંચાડવાના મેં મારા બનતા પ્રયત્નો કર્યા છે. હવે વિશેષ
કંઈ આમાં રહેતું નથી, કંઈ ખામી રહી ગઈ હોય તો દરગુજર કરશો અને આ વાંચીને આપ પ્રગતિ કરો એવી અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ, આભાર. થેન્ક યુ વેરી મચ.